નમસ્કાર. આપણે આજે ફરી મળ્યા છીએ 10 જુલાઈ એડિટોરિયલ પેજ ઇન્ડિયન એક્સપ્રેસ. આજે આપણે જે આર્ટિકલની વાત કરીશું એમાં એક છે કે ભારત એ જે પણ ટ્રેડ ડીલ કરે છે એમાં એ યુએસ, યુકે, જાપાન, EU સાથેની જે બધી ટ્રેડ ડીલ છે એની કમ્પેરેટિવ વાત છે, ભારતને ક્યાં ફાયદો છે અને ભારતે શું સાવચેતી રાખવાની છે. તો આ આર્ટિકલ આપણને આપણા જે GS3ના પેપરમાં જે ઇન્ટરનેશનલ જે વ્યાપાર છે આપણો એ ટોપિક અન્વયે કામ લાગી શકે છે. આના પછી છે આપણે કે કઈ રીતે અત્યારે ભારત છે એ શું કરી રહ્યું છે, ગ્લોબલ ક્રેકડાઉન અનુભવી ચાન્સ છે આ ગ્લોબલ ક્રેકડાઉનમાં ભારત માટે. બિકોઝ આ આર્ટિકલ છે ને એ મલ્ટિપલ એજન્સીનું એક સિક્યુરિટી એજન્સીનું એક નેટવર્ક ચલાવવામાં આવ્યું છે જેનાથી ભારતીય ડાયસ્પોરા છે એમનું જે વિન્ડિકેશન કરવામાં આવે છે અથવા તો એમને ક્રાઇમમાં એમના ઉપર ક્રાઇમના આરોપો રાખવામાં આવે અથવા તો એમની વિરુદ્ધ ક્રાઇમ કરવામાં આવે ત્યાં ભારત શું કરી શકે છે એ સંદર્ભમાં છે. તો આ પણ આપણે GPSCમાં પણ એક ટોપિક છે ઇન્ડિયન ડાયસ્પોરા. તો ત્યાં આ રીતનું કોઈ પણ એક વેલ્યુ એડિશન પોઈન્ટ તરીકે આપણે આ લખી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે જે આર્ટિકલ જોઈશું એ છે આ આર્ટિકલ છે સિટીઝ પ્રોવાઈડ મોર ઓપોર્ચ્યુનિટી ફોર વિમેન્સ ટુ વર્ક, વાય કેન સો ફ્યુ વિમેન એક્સેસ ધેમ. બરાબર કે શહેરો તો ઘણી બધી તકો પૂરી પાડે છે સ્ત્રીઓને, પરંતુ છતાં પણ કેમ સ્ત્રીઓની પહોંચ આના સુધી હજી એટલી નથી. તો કયા અવરોધો છે અને આવું કેમ થઈ રહ્યું છે જ્યારે આપણે ઓલરેડી મેટ્રો સિટીઝની અહીંયા સંખ્યા વધી ગઈ છે, સુવિધાઓ વધી ગઈ છે, છતાં પણ કેમ આવી સમસ્યાઓ છે. તો એના પર બે આર્ટિકલ છે. બંને લેખકો પોતાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ અહીંયા રજૂ કરે છે. તો ચલો આપણે આજનું આર્ટિકલ ડિસ્કશન શરૂ કરીએ. યસ, એના પહેલાં મારે એક વાત કહેવી છે કે આ છે ને બહુ સિરિયસ જેન્યુન અટેમ્પ્ટ અહીંયાથી થઈ રહ્યો છે કે જેનાથી વધુને વધુ મિત્રો સુધી આ આર્ટિકલ પહોંચી શકે. જો તમને આ પ્રયાસ ગમતો હોય અને તમને જેન્યુઅનલી એવું ફીલ થતું હોય કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે અને આનાથી વિદ્યાર્થીઓને ખરેખર એક્ઝામમાં ફાયદો થઈ શકે એમ છે, તો તમારા મિત્રોને શેર કરો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રમાણે કોમેન્ટ્સમાં એ સૂચનો કરો, તો એ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવી શકીએ. અને બને તેટલું આ પ્લેટફોર્મને તમે પ્રમોટ કરો જેથી અહીંયા જે પણ આ ડિલિવર થઈ રહ્યું છે એ ડિલિવર કરનાર વ્યક્તિને પણ એ ઉત્સાહ રહે અને સામે તમને પણ કન્ટેન્ટ, ક્વોલિટી કન્ટેન્ટ મળતું રહે. તો આવી વિન વિન સિચ્યુએશનમાં આપણે આજે આપણો આ આર્ટિકલ છે એ આ સંદેશ સાથે શરૂ કરીએ. હવે જુઓ, અહીંયા આ આર્ટિકલ લખ્યો છે સુરજીત એસ ભલ્લાએ, જે આપણા ટ્રેડ ક્ષેત્રમાં ઇન્ડિયાનું જે ટ્રેડ સેક્ટર છે એમાં એમનું બહુ મોટું યોગદાન એઝ અ એક્સપર્ટ તરીકે રહ્યું છે. તો સુરજીત એસ ભલ્લા આ આર્ટિકલની શરૂઆત એ રીતે કરે છે કે એક કાસાબ્લાન્કા કરીને મૂવી છે. તો આ કાસાબ્લાન્કા મૂવીમાં હમ્ફ્રી બોગરેટે એક વાત કહી છે કે હંમેશા ત્રણ જે સામાન્ય લોકો છે ને એમના જે પ્રશ્નો છે એના ઉપર એટલું ધ્યાન નથી આપવામાં આવતું આ ક્રેઝી વર્લ્ડમાં, પરંતુ આ ટ્રેડ પોલિસી છે એ સિનેમા તો છે નહીં. બટ ધ લાઇન અપ્લાઇઝ વિથ ધ સમ પ્રિસિઝન ટુ ઇન્ડિયાઝ કરંટ ડિપ્લોમેટિક એન્થુઝિયાઝમ. પરંતુ આ જે લાઇન છે અહીંયા કહેવામાં આવી કે 3 લિટલ પીપલ ડોન્ટ અમાઉન્ટ હીલ ઓફ બીન્સ ઇન ધીસ ક્રેઝી વર્લ્ડ, એ સેમ ટુ સેમ અપ્લાય થાય છે ભારતના અત્યારનો જે કન્ટેક્સ છે જેમાં ભારત એનું ડિપ્લોમેટિક એન્થુઝિયાઝમ દર્શાવી રહ્યું છે ત્યારે. તો આપણે છે ને હમણાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કર્યા છે, એમાં EU સાથે, UK સાથે અને જાપાન સાથે, બરાબર. આને આપણે બહુ વાઇડલી સેલિબ્રેટ કર્યા. આપણે આ બાબતે ટીવી, મીડિયા, ડિબેટમાં આપણા પોલિટિશિયનોએ આના વિશે બહુ મોટા પાયે ઉજવણી કરી કે ભારત આટલી મોટી ટ્રેડ ડીલ કરી રહ્યું છે. ઓકે, બહુ સરસ વસ્તુ છે. ધ સેલિબ્રેશન આર નોટ એન્ટાયરલી મિસપ્લેસ્ડ. અને આ સેલિબ્રેશન છે ને એ કોઈ ખોટી વસ્તુ પણ નથી, બરાબર. બટ ધ એરેથમેટિક સજેસ્ટ, પરંતુ ગણિત એવું કહે છે કે ઇન્ડિયા મે બી ચીયરિંગ ફોર ઓલ ધ હિલ બીન્સ વાઇલ ધ માઉન્ટેન સ્ટેન્ડ અનક્લાઇમ્ડ. એટલે આપણે નાની નાની વસ્તુઓની, આ હિલ બીન્સ એટલે હિલ ઓફ બીન્સ એટલે નાની નાની વસ્તુઓનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ, જ્યારે એક પર્વત છે એ તો આખો ચડવાનો બાકી છે, બરાબર. તો આ વસ્તુ છે. તો અહીંયા લેખક કહે છે કે માઉન્ટેન કયો છે, તો એ માઉન્ટેન છે US. હવે જુઓ,
2020થી લઈને 25માં ઇન્ડિયાનું એન્યુઅલ ગુડ ટ્રેડ જે સરપ્લસ છે, આપણો જે વ્યાપારનું જે પુરાણ છે, સરપ્લસ છે, એ અમેરિકા સાથે કેટલી હતી? $42 બિલિયન. બરોબર. તો આ વસ્તુ કે આપણે અમેરિકા સાથે $42 અબજની વેપાર સરપ્લસ છે. બરોબર. જ્યારે અન્ય દેશો સાથે તુલના કરીએ, EU, UK, જાપાન, આ ત્રણેયને સાથે લઈ લઈએ ને તો પણ આપણી સરપ્લસ કેટલી છે કે $12 અબજ સુધીની. તો આ રેશિયો શું દર્શાવે છે કે યુએસ અને બાકી બધા એટલે 4:1નો રેશિયો છે. યુએસ સાથે આપણે અન્ય ત્રણને ભેગા કરીએ ને એનાથી 4 ગણું આપણું ટ્રેડ સરપ્લસ અને વેપાર એની સાથે છે. એટલે કમર્શિયલ બેનિફિટ આપણે યુએસ સાથે વધારે છે. માટે આપણે ઇન્ડિયાએ એની ટ્રેડ સ્ટ્રેટેજી છે એના સેન્ટરમાં યુએસને રાખવાની જરૂર છે. આ વસ્તુ છે એ ધ્યાન આપવાની જરૂર છે. મતલબ કે બીજા સાથે કટ ઓફ નથી કરી દેવાના રિલેશન, પણ સેન્ટરમાં હંમેશા યુએસને રાખવાની હજી પણ જરૂર છે. હવે જુઓ, યુએસ સાથેનું જે સરપ્લસ છે આ કંઈ એક્સિડન્ટ નથી, આપણને અચાનક નથી મળી ગયું. બરાબર. પરંતુ ઇન્ડિયાના જેન્યુન કેટલાક તુલનાત્મક લાભો છે. કયા કયા છે કે આપણને લાભ શું છે યુએસ સાથે વેપાર કરવાથી? તો એક તો જેનરિક ફાર્માના ક્ષેત્રમાં, બરાબર. પછી સોફ્ટવેરમાં અને સાથે ઇલેક્ટ્રોનિક્સ જે આપણે અસેમ્બલ કરીએ છીએ, જેમ કે એપલના આઈફોનનું જે અસેમ્બલિંગ થાય છે અહીંયા થાય છે ને પછી યુએસ જાય છે. પછી જેમાં કૌશલ્યની જરૂર વધારે પડતી હોય એવા જે વસ્તુઓના મતલબ ગુડ્સના એવા કોઈ વેપાર છે જ્યાં સ્કિલ્ડ લેબરની જરૂર હોય, તો એ બધામાં ભારતના પક્ષે કોણ છે? યુએસ છે. આ બધામાં બિકોઝ આ બધી વસ્તુઓ આપણી કન્ઝ્યુમ ક્યાં થાય છે? યુએસમાં સૌથી વધારે થાય છે. હવે ઇન્ડિયા યુએસ જે એફટીએ છે એની અંદર શું કરવામાં આવ્યું છે કે અત્યારે જે ટેરિફ છે, અત્યારે જો ટેરિફ વોરના કારણે સમસ્યાઓ વધી ગઈ છે, પરંતુ જો અહીંયા જે ટેરિફ છે ને એ ઘટાડી દેવામાં આવે, ઝીરો કરી લેવામાં આવે, તો ડિમાન્ડ છે ઇન્ડિયન વસ્તુઓની એ ખૂબ વધી જાય યુએસએમાં અને ઇન્ડિયાના એક્સપોર્ટને ખૂબ ફાયદો થાય. તો આ ફૂલ ડીલ કટ્સ બોથ વે ટુ. તો બંનેને આમાં ફાયદો થઈ શકે છે. ઇન્ડિયાનું માર્કેટ છે એ વ્યાપક થઈ શકે છે અમેરિકન એગ્રીકલ્ચર, એનર્જી અને ડિફેન્સ ગુડમાં. સો ધ $42 બિલિયન સરપ્લસ વિલ નોટ સિમ્પલી હોલ્ડ. બરોબર. તો આટલું નહીં, કદાચ આનાથી પણ વધારે થશે, બટ ઇવન પાર્શિયલ નેરોઈંગ ઓફ ઇટ વુડ ડ્રાફ્ટ ધ એનીથિંગ ઓફર ફ્રોમ ધ EU, UK, જાપાન ડીલ્સ કમ્બાઇન્ડ. પરંતુ જો આમાં થોડો પણ ઘટાડો કરવામાં આવે ને તો EU, UK અને જાપાનની જે કમ્બાઇન્ડ ડીલ છે ને એનાથી પણ વધારે નુકસાન આપણને થઈ શકે છે. એન્ડ ધ બિગર પ્રાઇઝ ઇઝ નોટ ગુડ્સ એટ ઓલ. હવે જુઓ, અમેરિકા સાથે આપણે વ્યાપાર કરીશું અથવા તો જો નવી ડીલ કરીએ તો એની બિગર પ્રાઇઝ, આમાં આપણને સૌથી મોટો ફાયદો છે એ વસ્તુઓને નથી થવાનો, પરંતુ માર્કેટ એક્સેસ જે ઇન્ડિયન આઈટી અને પ્રોફેશનલ સર્વિસ છે એને ફાયદો થશે. તો સર્વિસ નેગોશિએશન છે એ આનાથી વધારે ફાયદો પ્રાપ્ત કરશે. હવે આ જે આંકડાઓ છે એ મતલબ મર્કેન્ડાઇઝ એટલે ગુડ્સ ટ્રેડના છે. ઇન્ડિયાનું એક્સપોર્ટ છે એ $79 બિલિયન ગુડ્સનું યુએસમાં વાર્ષિક સ્તરે થાય છે. એમાં આપણો ઇમ્પોર્ટ જોઈએ તો $37 બિલિયન યાની $37 અબજનો, અને આનામાંથી આપણે સરપ્લસ કેટલું? તો $42 બિલિયનનું આપણે ટ્રેડ સરપ્લસ યાની વેપાર આપણું જે સરપ્લસ છે એ આટલું છે. બરોબર. ધીઝ આર નોટ રો કોમોડિટીઝ બટ જેનરિક ફાર્માસ્યુટિકલ્સ. હવે જુઓ, આમાં કોઈ રો કોમોડિટીનો એક્સપોર્ટ આપણે કરતા નથી, આપણે ફાઇનલ ગુડ મૂકીએ છીએ, ત્યાં જેનરિક ફાર્માસ્યુટિકલ્સ આપણે મૂકીએ છીએ. હવે એ જોવા જાઓ ને તો જેટલું પણ જે જાય છે યુએસના જેનરિક ડ્રગ વેલ્યુમાં એમાં 40% ઇન્ડિયાનું હોય છે. બરાબર. પછી ઇલેક્ટ્રોનિક્સ આપણે આગળ વાત કરીએ એમ એપલના આઈફોનની અસેમ્બલી અહીંયા થાય છે અને પછી ત્યાં જાય છે. ત્યાર પછી છે જેમ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ્સ, આ બધાનો એક્સપોર્ટ યુએસમાં થાય છે. એટલે યુએસ ઇઝ ઇન્ડિયાઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેસ્ટિનેશન ફોર હાઈ વેલ્યુ નોલેજ ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ. જેમાં જ્ઞાનની જરૂર પડતી હોય એ પ્રકારના જે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ છે અને જે હાઈ વેલ્યુવાળા એક્સપોર્ટ છે એનું ડેસ્ટિનેશન, ભારતની વસ્તુઓનું ડેસ્ટિનેશન કોણ છે? યુએસ છે. એટલા માટે યુએસ એ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ છીએ કે ધ
EU છે ઇઝ ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ, બરોબર, કે EU છે એ આપણું સેકન્ડ લાર્જેસ્ટ છે ગુડ્સ ટ્રેડિંગ પાર્ટનર માટે. હવે આ કન્ટ્રી છે એની સાથે આપણી સરપ્લસ કેટલી છે? $18 અબજ મિલિયનની, $18 અબજની, સોરી, એન્યુઅલી, બરોબર. અને હવે જોઈએ તો આમાં આપણે હમણાં EU સાથે શું કર્યું? તો FTA સાઇન કર્યું છે, બરોબર. હવે ઇન્ડિયા આમાં શું કરે છે? 9 થી 12% ટેરિફ પે કરે છે ટેક્સટાઇલ ઉપર અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે યુરોપમાં ત્યાં આપણે. જ્યારે વિયેતનામ સામે છે એ 2020થી એને ડીલ કરી છે અને એ કોઈ પણ ટેરિફ પે કરતું નથી. તો આપણે ટેરિફ કર્યા પછી પણ મોટા ભાગે આટલું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ટેરિફ પે કરે છે ટ્રેડ ડીલ પછી પણ. જ્યારે વિયેતનામ તો એકચ્યુઅલી જે એવું કહેવાય ને લેજિટિમેટ ગ્રીવાન્સ અને રિયલ ઓપોર્ચ્યુનિટી એ કોની પાસે છે? તો વિયેતનામ પાસે છે. તો આ વસ્તુ છે કે EU સાથેનો જે FTA છે એ ઇન્ડિયાનું જે વસ્તુઓ ત્યાં વ્યાપાર થાય છે એની સાથેનું જે સંતુલન છે એ કદાચ 8 થી 10 બિલિયન વાર્ષિક આપણને ફાયદો કરાવી શકે. પરંતુ જો યુએસના સરપ્લસ સાથે આપણે આવી કોઈ ટ્રેડ ડીલ મજબૂત કરીએ તો કદાચ આપણને આખી અલગ જ એક ડિફરન્ટ લીગમાં આપણે પ્રવેશ કરી જઈએ યુએસ સાથે. યુકેની ડીલ છે ઇઝ વન ઓફ ફર્ધરેસ્ટ અલોંગ, કે ઇન્ડિયા યુકે જે આ સાઇન કરી ડીલ એમાં એક છે હમણાં જુલાઈમાં 2025માં, એનું નામ છે સેટા, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એગ્રીમેન્ટ આપણે સાઇન કર્યા, બરોબર. તો આ શું છે? આની અંદર છે ને ઇન્ડિયાની 99% વસ્તુઓને ડ્યુટી ફ્રી એક્સેસ મળી જશે યુકેમાં બાય વેલ્યુ, બરોબર. અને ઇન્ડિયાનું કરંટ ગુડ સરપ્લસ છે યુકે સાથે ઇઝ ઓનલી અબાઉટ $5 બિલિયન, બરોબર. યુકેની વાત છે, યુકે સાથે આપણું $5 અબજ સુધીનું જ ગુડ સરપ્લસ છે અને આ નંબર છે એ અમેરિકાની સામે તો ખૂબ નાનો છે. હવે જાપાનની વાત કરીએ તો જાપાન સાથે પણ આપણે 2011માં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા હતા. એ વખતે આપણો ટ્રેડ ટાર્ગેટ $25 અબજનો હતો કે 2000 સુધીમાં આપણે આપણો ટ્રેડ આટલો કરવો, ટ્રેડ ટાર્ગેટ. પરંતુ સામે શું આવ્યું? 15 વર્ષ પછી આપણે શું કર્યું? $6 બિલિયનની ડેફિસિટ સાથે અત્યારે જાપાન સાથે ચાલી રહ્યા છીએ. તો આ વસ્તુ છે કે આ ટ્રેડ ડીલ છે એ આપણને ડેફિસિટમાં કન્વર્ટ કરી નાખે છે, બરોબર. અને સેપાએ હવે આજે આપણે અહીંયા કર્યો હતો જાપાન સાથે જે એગ્રીમેન્ટ, એના કારણે મોટા ભાગના ટેરિફ રિમૂવ થઈ ગયા. પરંતુ શું રિમૂવ ન થયું? તો એ નોન ટેરિફ બેરિયર જે હતા એ જાપાને રિમૂવ ના કર્યા, બરોબર. જુલાઈ 2026માં હમણાં મોદી અને ટકાઈચીની સમિટ થઈ. આપણે ઘણા બધા આર્ટિકલ અત્યારે કન્ટિન્યુઅસ જોયા છેલ્લા 20-25 દિવસમાં. તો ટકાઈચીની જે સમિટ હતી ઇન્ડિયા અને જાપાન વચ્ચે, મોદી ટકાઈચીની, તો એમાં શું કરવામાં આવ્યું કે ઓનલી ટુ રિવ્યૂ કરવામાં આવ્યું જે નેગોશિએટેડ સેપા હતું એને અપગ્રેડ કરવા માટે, અને એમાં જે ટેરિફ બેરિયર હતા એની જ વાત કરવામાં આવી. અહીંયા નોન ટેરિફ બેરિયર, કારણ કે ભારતને નુકસાન આ નોન ટેરિફ બેરિયરના કારણે થાય છે, તો એને નોન ટેરિફ બેરિયરને તો કોઈ એ પ્રકારે નેગોશિએટ કરવામાં એના પર ન આવ્યું કે એનો ઘટાડો કરવામાં આવે. હવે આગળ જોઈએ તો આર્ટિકલ કહે છે કે ચાઇના. હવે ચીનનો શું પ્રશ્ન છે? તો ચીન અત્યારે સૌથી જોરદાર, મતલબ વર્લ્ડ લેવલે વ્યાપાર ક્ષેત્રમાં કોઈ પરફોર્મન્સ કરી રહ્યું છે તો ચીન છે. પરંતુ ભારતે સિરિયસ ડિસ્કશન કરવાની જરૂર છે ટ્રેડ પોલિસીમાં, કે આપણે ચીનને ઇગ્નોર કરી શકીએ એમ નથી, યુએસને ઇગ્નોર કરી શકીએ એમ નથી. અને ઇન્ડિયાની જે ગુડ ટ્રેડ ડેફિસિટ છે ચાઇના સાથે એ અત્યારે લગભગ $99 અબજ સુધી પહોંચી ગઈ છે. અને ઇમ્પોર્ટ આપણો $113 બિલિયન સુધી ચાઇના સાથે છે અને આપણે એક્સપોર્ટ માત્ર $14 બિલિયનનું કરીએ છીએ, બરોબર. તો આ ટ્રેડ ડેફિસિટ જે 99 અબજ ડોલરની છે એ બહુ મોટી છે. ભારતે અહીંયા કંઈક વિચારવાની જરૂર છે. તો ધ કમ્બાઇન સરપ્લસ જુઓ, હવે આપણે આ લોકો જોડે FTA કર્યા, બહુ સારી વસ્તુ છે, કંઈ વસ્તુ નથી, પણ રિયાલિટી ચેક કરવાની વાત છે આ, કે EU, UK અને જાપાન સાથે આપણે શું કર્યું કે એગ્રીમેન્ટ કર્યા છે, બરોબર. જો આ એગ્રીમેન્ટ છે ને એને કમ્બાઈન કરીએ ને એમની સરપ્લસને, બરોબર, તો આ સરપ્લસને કમ્બાઈન કરીએ ને તો એ ચાઇના સાથે આપણી જે ડેફિસિટ છે ને એને 8મા ભાગને પણ કવર કરતી નથી આ. તો વિચ બ્રિંગ્સ અસ બેક, માટે આપણે ફરી વિચારવાની જરૂર છે. ક્યાં? તો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો આપણો વ્યાપાર. એક જ રસ્તો છે ભારત માટે, આ
એવું લેખક અત્યારે આ આર્ટિકલમાં કહી રહ્યા છે. બાકી ઇન્ડિયા જો એના વેપારની કેપેસિટીને ડાયવર્સિફાઈ કરી નાખે, અત્યારે આપણે વિચારી જ રહ્યા છીએ કે સાઉથ એશિયામાં, આફ્રિકન કન્ટ્રીઝમાં, ઇયુઝમાં ડાયવર્સિફાઈ કરવાનું, તો આમાં બહુ મોટો ફાયદો થઈ શકે. આગળ વાત છે કે ઇન્ડિયા અને યુએસ વચ્ચેની જે ગુડ્સની રિલેશનશિપ છે એ લગભગ 2000ના વર્ષથી આપણે એ ટ્રેડ ડીલમાં હતા. ત્યારે આપણું સરપ્લસ જોવા જઈએ તો 7 બિલિયન હતું એ વખતે 2000ની સાલમાં, બરાબર, $7 બિલિયન. એટલે ભારત છે યુએસ સાથે હંમેશા ટ્રેડ સરપ્લસમાં જ રહ્યો છે. બીજું 2010માં ટ્રેડ સરપ્લસ પહોંચ્યું ક્યાં, તો $22 બિલિયન સુધી, બરાબર. પછી પહોંચ્યું છે અત્યારે $42 બિલિયન. તો આપણે જોઈએ તો એક સિંગલ ફોર્મલ ટ્રેડ એગ્રીમેન્ટ છે કે આપણને હંમેશા એમાંથી કંઈક પ્રાપ્ત થયું છે. તો આ પ્રકારની સ્ટેબલ ને નિયર ઝીરો ટેરિફ પોલિસી જો આપણે ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ, જેમ્સ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક ગુડ્સ પ્લસ જો આઈટી સર્વિસ અને પ્રોફેશનલ મોબિલિટીમાં આપણે કંઈક સુધારો કરીએ તો કદાચ આ ડીલ આપણને જેટલી ફાયદાકારક થઈ શકે એટલી ભારતે કોઈ પણ અત્યાર સુધી સાઇન કરેલી જે ડીલ છે એ ફાયદાકારક થઈ શકે એમ નથી. તો આ બ્રોડર એમ્બિશન છે જે ઇન્ડિયાની ઇકોનોમીના, તો આ ઇકોનોમી ઇઝ મોર રિલાયન્ટ ઓન માર્કેટ, એટલે હંમેશા અર્થવ્યવસ્થા છે ને એ માર્કેટ ઉપર વધારે વિશ્વસનીય કરે છે રાધર દેન બ્યુરોક્રેટ્સ. પણ હમણાં આપણે એક આર્ટિકલ કંઈક વાંચ્યો હતો કાલે અથવા તો પરમ દિવસ હતો, એમાં એ ડિસ્કશનમાં હતું કે આપણે ઇન્ડિયામાં 2014 પહેલાંનું જે હતું અર્થવ્યવસ્થા, તો એ અર્થવ્યવસ્થામાં શું હતું કે એટલીસ્ટ બજારો છે ને એ સ્વસ્થ હતા, બજારમાં કરપ્શન નહોતું, માર્કેટમાં કરપ્શન નહોતું, ગવર્મેન્ટમાં કરપ્શન છે, લગભગ કાલે જે આર્ટિકલ ડિસ્કશન કર્યો. પરંતુ 2014 પછી ધીરે ધીરે એમાં 2020 પછીનું જે છે એમાં માર્કેટમાં કરપ્શન ઘૂસી ગયું છે. મતલબ કે તમારે કોઈ બિઝનેસ નાખવો છે તો તમારે સરકાર સાથે પેચઅપ હોવું જોઈએ, તમારા આની ભલામણ, આની લાગવક, આની સાથે નેક્સસ સરકાર સાથે હોવું જોઈએ તો જ થઈ શકે. તો આ તો શું છે, માર્કેટ પણ હેલ્ધી નથી રહ્યું, બરાબર. હવે તો એ વસ્તુ છે કે ઇકોનોમી અહીંયા કહે છે કે અને ઇકોનોમી મોર રિલાયન્ટ ઓન માર્કેટ દેન બ્યુરોક્રેટ્સ, કે અર્થવ્યવસ્થાનું જે બજાર છે એ હંમેશા અર્થવ્યવસ્થા એ બજાર પર આધારિત હોય છે, નહીં કે બ્યુરોક્રેટ્સ પર. ઓન ધ ગ્રોથ પાથ ઓફ વિકસિત ભારત રિક્વાયર્સ, અને આવું જ વિકસિત ભારત કરવા માટે જરૂરી છે. ઇન ઇન્ડિયાઝ ટ્રેડ પોલિસી યુનિવર્સ, બરાબર, ભારતનું જે ટ્રેડ પોલિસીનું આખું માળખું જોઈએ તો યુએસ સાથેની જે રિલેશનશિપ છે ઇઝ નોટ અ ડીલ અમોંગ સેવરલ. આવી ડીલ આપણે બીજા સાથે નથી કરી શક્યા. ઇટ ઇઝ અ ડીલ, ઇટ ઇઝ ધ ડીલ, એટલે કોઈ ડીલ કહેવા લાયક હોય તો એક આ જ છે. ધ અધર્સ આર યુઝફુલ ઇન્ક્રીમેન્ટ્સ, ધીઝ વન આર સ્ટ્રક્ચરલ શિફ્ટ. એટલે બીજી બધી જે ડીલ છે આપણે અન્ય રાષ્ટ્રો સાથે કરી રહ્યા છીએ એ યુઝફુલ ઇન્ક્રીમેન્ટ કહી શકાય, કે આપણને એક બોનસ મળી ગયું, કમિશન મળી ગયું. પણ સ્ટ્રક્ચરલ શિફ્ટ, જો તમારા વેપારમાં, ભારતના વેપારમાં કોઈ સ્ટ્રક્ચરલ શિફ્ટ આવ્યું હોય તો એ યુએસ સાથેની ડીલ છે. હવે ગિવન ધીસ, તો આ પ્રકારનું જે આપણે સમજ્યા એ પ્રમાણે આપણે જો પૂછીએ તો વર્થ આસ્કિંગ વાય યુએસ ડીલ ઇઝ સો ડિફિકલ્ટ ટુ અચીવ. તો પછી યુએસ સાથે આ ડીલ કરવી આટલી બધી ડિફિકલ્ટ કેમ છે? તો એનો પ્રશ્ન ક્યાં છે? તો પોલિટિકલ ઇકોનોમીમાં આનો આન્સર છે. તો એક વસ્તુ છે કે ધ લાઇકલી લૂઝર્સ આર ઇનએફિશિયન્ટ ઇન્ડિયન પ્રોડ્યુસર હુ કરન્ટલી એન્જોય પ્રોટેક્શન. એક બાજુ શું છે કે આપણે યુએસ માટે માર્કેટ ખુલ્લું મૂકી દઈએ તો પછી આપણા અહીંયાના જે નબળા ઉત્પાદો છે, મતલબ કે ઉત્પાદકો, બરાબર, એની ઉત્પાદ, તો આપણે એક બાજુ શું કરે છે કે ભારત છે ને એ આપણા અહીંયાની જે નબળી વસ્તુઓ છે ને એને ટેક્સ બેનિફિટ આપશે, એટલે એ શું કરી શકે કે યુએસની જે ક્વોલિટી વસ્તુ છે એના સામે માર્કેટમાં ટકી શકે. એટલે ઇનએફિશિયન્ટ ઇન્ડિયન પ્રોડ્યુસર્સ હુ કરન્ટલી એન્જોય ધ પ્રોટેક્શન. અને ચાઇના since the deeper US-India integration would reinforce the global shift away from Chinese manufacturing dominance. પરંતુ સાથે જો આપણે આવી યુએસ ઇન્ડિયા ટ્રેડ નેગોશિએશન થાય તો આપણને ફાયદો શું થાય છે કે ચાઇનાની મેન્યુફેક્ચરિંગ ડોમિનન્સ છે વર્લ્ડમાં એને આપણે દૂર કરી શકીએ, આ વર્ચસ્વને આપણે શિફ્ટ કરી શકીએ એમ છીએ. તો હા, એક વસ્તુ અહીંયા આપણને એક વસ્તુ છે કે કદાચ આજે આપણી નબળી જે પ્રોડક્શન છે એ કદાચ વધારે હતોત્સાહિત થશે, અને જરૂરી પણ છે, કારણ કે અલ્ટિમેટ માર્કેટમાં કોમ્પિટિશન જરૂરી છે. કોમ્પિટિશન જેટલી હશે ને એટલું લોકોને ક્વોલિટી વસ્તુ મળશે. તો ભારત માટે આ રીતે આ બે ફાયદા થઈ શકે.
તો ઇન ધ એન્ડ એટલે જોઈએ આપણે કે અંતે શું કહે છે, જે શરૂઆતમાં વાત થઈ હતી કોની, તો કાસાબ્લેન્કા મૂવીથી, અને ત્યાં બોગાર્ટની વાત હતી કે એને કહ્યું હતું કે 3 જે અસામાન્ય લોકો છે એ એની સમસ્યા હંમેશા રહે છે અને લોકો આખું વિશ્વ છે એના તરફ ધ્યાન નથી આપતું. તો બોગર્ટ ગેવ અપ ધ હીલ ઓફ બીન્સ એન્ડ ચૂઝ ધ લાર્જર કોઝ. એટલે મૂવીમાં પણ છેલ્લે શું થયું કે બોગર્ટે ગેવ અપ કરી દીધું શેના ઉપર, કે આ જે નાની નાની સમસ્યાઓ છે કે નાની નાની વસ્તુઓનું સેલિબ્રેશન છે એના ઉપર, અને મોટા પર્પઝ માટે ધ્યાન આપવાનું એને નક્કી કર્યું. તો આ જ રીતે ભારતે પણ શું કરવું જોઈએ કે નેગોશિએટર્સ ફેસ વર્ઝન ઓફ ધ સેમ ચોઇસ. એટલે ભારતના જે નેગોશિએટર્સ છે એની સામે પણ આવી જ ચોઇસ છે. આપણે સેલિબ્રેટ તો કરવાના જ છે આ એગ્રીમેન્ટ જે આપણે કર્યા ઇન્ક્રીમેન્ટલ માર્જિન માટેના, પરંતુ હવે પોલિટિકલ વિલ એક જરૂરી છે કે આખી આ ગેમ છે એને બદલાઈ જાય એના માટે, કે એટલે આપણે વાસ્તવિક કંઈક એવી ડીલ કરવાની જરૂર છે. ધ અરિથમેટિક હેઝ બીન ક્લિયર. ગણિત તો એવું ચોક્કસ કહે છે કે સમય આવી ગયો છે. હવે ક્વેશ્ચન એ છે કે વેધર ધ સ્ટ્રેટેજી હેઝ કોટ અપ વિથ. તો શું હવે આપણી રણનીતિ છે એ આપણી આ વિચારેલી જે ક્ષમતા છે, આ પ્રકારના જે વિચારો છે, આપણે જે આખું વાસ્તવિક ચિત્ર આપણી સામે ઊભું છે એની સામે શું હવે આપણી પાસે કોઈ સ્ટ્રેટેજી છે કે આપણે આ બાબતે કંઈક કામ કરી શકીએ. તો યસ, આ આર્ટિકલ હતો જેમાં વાત હતી શેની, તો આપણા ટ્રેડ પેક્ટ્સને નક્કી કરવામાં ભારતે કેટલું સાવચેત બનવાની જરૂર છે. બરાબર. તો હવે જોઈએ કે હવે હું તમને ટૂંકમાં ફરી એક વખત કહી દઉં કે આમાંથી તમારી યાદ ખાસ શું રાખવાનું છે કે ભારતે હાલમાં જે 3 એગ્રીમેન્ટ કર્યા, બરાબર, એની પર ધ્યાન આપી રહ્યું છે, સારી વસ્તુ છે. પરંતુ યુએસ છે આપણી માટે મોટી તક હતી, છે અને રહેશે વેપાર સંબંધોમાં. બરાબર. 2020-25 સુધીમાં આપણું ટ્રેડ સરપ્લસ છે યુએસ સાથે કેટલું છે, તો $42 બિલિયન જેટલું છે. બાકીના દેશોનું કમ્બાઈન કરીએ જો ટ્રેડ સરપ્લસ એ $12 અબજ સુધીનું છે. તો નિષ્કર્ષ એક જ નીકળે છે અહીંયાથી કે યુએસ છે આપણા માટે અન્ય કરતાં 4 ગણું વધારે ફાયદાકારક છે. ભારતે એના એફટીએ યુએસ સાથે જે કરવાની વાત છે એમાં આપણને ફાયદો એ છે કે આપણને આમાં તુલનાત્મક લાભ વધારે છે. બરાબર. બીજું કે આપણા સેવા ક્ષેત્રને આનાથી ફાયદો થશે. ત્રીજું કે અમેરિકા સાથેનો કરાર છે ને એ માત્ર માર્જિન બેનિફિટ નહીં આપે આપણને, પરંતુ આપણા બંધારણ, અહીંયા એક વાત છે, બરાબર, આપણે સ્ટ્રક્ચરલ શિફ્ટ, ભારત યુએસ સાથે આપણે એફટીએ કરીશું તો એની જે અસર છે એ સ્ટ્રક્ચરલ શિફ્ટ ઉપર સીધી થશે. જાપાન સાથે આપણે ઓલરેડી 2011માં સેપા કર્યું હતું, પરંતુ એનાથી શું થયું, ઉલટાની આપણી ટ્રેડ ડેફિસિટ છે એ વધી ગઈ. બરાબર. બિકોઝ ત્યાં નોન ટેરિફ બેરિયર વધારે છે. યુકે સાથે આપણે શું કર્યું હતું, સેટા કર્યું હતું, છતાં પણ આપણી સરપ્લસ એના સાથે કેટલી છે, $5 અબજ સુધીની જ છે. હવે ચીનનો મુદ્દો તો એવો છે કે આપણે ત્યાં $99 અબજ સુધીની તો આપણે શું છે, વેપારી ખાત છે. તો આ સરપ્લસ જે આપણું ઓલરેડી યુએસ સાથે છે એના કરતાં ઘણી વધારે છે. તો આ ખાદ્યને ઘટાડવા માટે આપણી પાસે એક ઓપ્શન છે, અમેરિકા સાથેનું જોડાણ વધારે મજબૂત બનાવવું. બરાબર. તો આ વસ્તુ છે કે આપણે આ બધા વસ્તુઓ જે હમણાં ચર્ચા કરી છેલ્લે, આ વસ્તુઓ તમારે નોટ્સમાં નોટ દેવાની ને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આન્સરમાં ઉપયોગ કરવાની છે. બરાબર. હવે અહીંયા બીજો આર્ટિકલ છે કે ગ્લોબલ ક્રેકડાઉન એન્ડ ચાન્સ ફોર ઇન્ડિયા. હવે આમાં શું થયું કે ધ મલ્ટી એજન્સી કોઓપરેશન હમણાં એક શરૂ કરવામાં આવ્યું. કોના દ્વારા, તો ઘણી બધી કન્ટ્રીઝ આમાં છે. બરાબર. કે ઇન્ડિયાએ પણ એક્ટિવલી આમાં કોઓપરેટ કર્યું છે. સાથે અન્ય કન્ટ્રીઝ જે બધી છે, યુકે છે, યુએસ છે, તો આ બધી કન્ટ્રીઓ ભેગા થઈને મલ્ટી એજન્સી ઓપરેશન ચલાવ્યું. ઓપરેશનનું નામ છે ઓપરેશન હાર્ડબોલ, જે અહીંયા છેક વાત કરી છે આર્ટિકલમાં કે આ ઓપરેશન હાર્ડબોલ છે. અને આ ઓપરેશન હાર્ડબોલમાં શું કરવામાં આવ્યું કે જે પણ આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝેશનલ જે સંગઠનો હતા આમની વચ્ચેનું જે નેટવર્ક હતું એ બહાર પાડવામાં આવ્યું. બરાબર. આને ક્રેકડાઉન કરવામાં આવ્યા છે અત્યારે. તો નેટવર્ક સ્પાનિંગ કન્ટિન્યુઝ, અત્યારે આ નેટવર્ક આવા વધી રહ્યા છે અને આના કારણે ક્રાઇમ સિન્ડિકેટ પણ વધી રહ્યું છે, જે ટ્રાન્ઝેક્શનલ. હવે ઇન્ડિયાએ આ જે આખું ઓપરેશન હતું એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું ઇન્વેસ્ટિગેશનમાં, અને એ વસ્તુ શોધી કે દિલ્હીની કોઈ ભૂમિકા નથી. બરાબર. આ જે ટેરર સેલ ચાલી રહ્યા છે એમાં દિલ્હીની કોઈ ભૂમિકા નથી. હવે આવું સાબિત કરવું એટલા માટે જરૂરી છે બિકોઝ ભારત ઉપર બહુ મોટા એલિગેશન હતા. કયા એલિગેશન? તો જ્યારે આ ખાલિસ્તાની જે હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ, એનું ખૂન થયું 2023માં, ત્યારે ભારત પર એવા આરોપો લગાવવામાં આવ્યા કે આનું ખૂન છે એ ભારત દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ અત્યારે વાત બહાર આવી કે આવું કંઈ
છે નહીં એકચ્યુઅલી વાસ્તવિકતામાં. અને જુઓ એ જ્યારે બારે આવીને 2023માં ત્યારે કેનેડા સાથેના આપણા જે સંબંધો છે એ તળિયા જેવા થઈ ગયા હતા જસ્ટિન ટ્રુડો. પરંતુ અત્યારે જે કેનેડાના પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે માર્ક કાર્ની, તો એને અગેન આપણી સાથે ફાસ્ટ ટ્રેક કર્યા છે કોઓપરેશન, ટ્રેડ ક્ષેત્રમાં હોય, એજ્યુકેશન ક્ષેત્રમાં હોય. કેનેડિયન યુનિવર્સિટી છે એ હંમેશા એ ડેસ્ટિનેશન ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું રહ્યું છે. ડિપ્લોમેટિક ફ્રીઝ, જ્યારે આવા સંબંધો આપણા કોઈ દેશ સાથે હોય, આપણો ડાયસ્પોરા આટલો બધો ત્યાં હોય અને ત્યાં આપણા સંબંધો ડિપ્લોમેટિક રીતે ફ્રીઝ થઈ જાય તો પછી આપણું એ જે એજ્યુકેશનલ એક્સચેન્જ છે એને એ વધારે ડિસરપ્ટ થાય છે. માટે આ નવા સિગ્નલ છે જે ઓટોવાથી, મતલબ માર્ક કાર્ની ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે કેનેડા, અને એમને જે હાથ લંબાવ્યો છે દોસ્તીનો, તો એ આપણી પીપલ ટુ પીપલ ટાઇનેસ પણ વધારે મજબૂત કરશે. આગળ વાત છે કે ઓપરેશન હાર્ડબોલ છે એને એક્સપોઝ કર્યું એ વસ્તુ કે જે આ ટ્રાન્ઝેક્શનલ રીચ છે ક્રિમિનલ સિન્ડિકેટની, એમાં ઇન્ડિયન ડાયસ્પોરાનો કોઈ ભાગ નથી, પરંતુ એમાં તો ઉલટાને ટાર્ગેટ કરવામાં આવે છે ઇન્ડિયન ડાયસ્પોરાને, બરાબર. કેનેડામાં નહીં, ઓલ્સો ઇન યુએસ જોઈએ લો, યુરોપ, ઓસ્ટ્રેલિયા, તો બધી જગ્યાએ ઇન્ડિયન ડાયસ્પોરાને આ ક્રિમિનલ સિન્ડિકેટ લોકો શું કરે છે, ટાર્ગેટ કરે છે. અને આમાં થાય છે શું કે જે આ સેપરેટિસ્ટ ગ્રુપ છે એ એમને નાણાં, પછી એમનો એજન્ડા સસ્ટેન થાય, તો એના માટે એ લોકો એક સિન્ડિકેટ બનાવે છે, પછી ડ્રગ માફિયા બનાવે, ટેરરમાં તમને ઇન્વોલ્વ કરે, સેપરેટિઝમમાં લઈ આવે, અને બીજું કે એક્સ્ટોર્શન કોલ કરે કોના પર, તો જે પણ આપણો ડાયસ્પોરા જે લોકો આપણા ત્યાં રહે છે એમની પર એક્સ્ટોર્શન કોલ કરે, તમારી પાસેથી પૈસા પડાવે, તમને ધમકાવે. તો આ બધું આ પ્રકારનું વેપનાઇઝેશન છે થઈ રહ્યું છે, અને આપણા ફેલો ઇન્ડિયન્સ છે, આપણા પ્રિય નાગરિકો છે, એ ત્યાં શું ભોગ બની રહ્યા છે. માટે આ પ્રકારના જે ઓપરેશન થાય, ઇન્ડિયાની છબી ક્લિયર થાય, એ ભારત માટે ખૂબ જરૂરી છે. અને આ પ્રકારની જે ઇન્ટરનેશનલ એક્ટિવિટી છે એ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે કઈ રીતે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં પણ ડોમેસ્ટિક સ્તરે પણ આવા એક્સ્ટોર્શનના જે રેકેટ ચાલે છે એને ટાર્ગેટ કરી શકીએ. આપણા યંગસ્ટરને એવું લાગે છે કે આ જે ગ્લેમર ગેંગ કલ્ચર છે એ એમને પબ્લિસિટી અપાવવામાં બહુ મદદ કરશે, પણ એમને પણ વિચારવાની જરૂર છે કે આ પાથ છે, આ રસ્તો છે, એમને ક્યાં સુધી લઈ જશે, તો જેલ સુધી લઈ જશે. તો સિન્ડિકેટ ધેટ વન્સ અપિયર્ડ અનટચેબલ, પહેલાં એવું લાગતું કે આ જે અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી છે, જે સિન્ડિકેટ છે, એ કદાચ અનટચેબલ છે, પરંતુ એવું રહ્યું નથી. અત્યારે અક્રોસ જ્યુરિસ્ડિક્શન કોઈ પણ દેશમાંથી તમે આવું કરી રહ્યા હો, પરંતુ અત્યારે ભારત એ એક્ટિવિટી અને મલ્ટિપલ એજન્સી સાથે મળીને કામ કરી રહ્યું છે કે આવા ઓર્ગેનાઇઝડ ક્રાઇમને શોધે અને ખતમ કરે. માટે આ વસ્તુ જે છે એ ખૂબ સરાહનીય છે અને આપણે આ યાદ રાખવાનું છે, બરાબર. ઓપરેશન હાર્ડબોલ શેની માટે હતું, તો આ જે ઓર્ગેનાઇઝેશનલ ક્રાઇમ જે થયા, સિન્ડિકેટ છે, એના નેટવર્કની તપાસ કરવા માટે, અને મલ્ટી એજન્સી ઓપરેશન હતું આ. હવે સાથે આગળના જે બે આર્ટિકલ છે એ છે કે વિમેન, મોટી સિટીમાં આટલા બધા સુધારા થઈ રહ્યા છે તો પણ સ્ત્રીઓ છે એ કેમ આગળ નથી આવતી કામ કરવામાં, અથવા તો એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એ PLFSમાં, લેબર ફોર્સ પાર્ટિસિપેશનમાં કેમ એટલું નથી વધી રહ્યું. તો આ બંને આર્ટિકલ છે ને એ બંને પોતાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ આપે છે, બરાબર. તો આપણે જોઈએ કે અહીંયા વાત કરવામાં આવી છે કે PLFSનો હમણાં સિટી એસ્ટિમેટ બહાર પાડવામાં આવ્યા, કોના દ્વારા, તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. અને એક આશાસ્પદ સ્ટોરી અહીંયા રજૂ કરે છે કે સિટીઝ છે, શહેરો છે, એ સારી રોજગારની તકો એ વિમેન માટે ઊભી કરે છે. હવે જ્યાં વસ્તી, જે શહેરોની વસ્તી 46 મિલિયન પ્લસ હોય એવા મેટ્રો સિટી કે જ્યાં સ્ત્રીઓ છે એ કેટલા ટકા ત્યાં રેગ્યુલર સેલરી જોબ મેળવે છે, તો 65% જેટલી, બરાબર. અને ઇન્ડિયામાં ઓવરઓલ અર્બન એરિયામાં જોવા જઈએ તો આ 50%નું છે કે જ્યાં સ્ત્રીઓને, જે સ્ત્રીઓ કામ કરવા જાય છે એમાંથી 50% સ્ત્રીઓ છે એમને નિયમિત પગાર મળે છે. છતાં પણ આપણે અહીંયા ચિંતા કરવા જેવી એ છે કે આટલું સારું વાતાવરણ જો થઈ રહ્યું છે તો પણ હજી ફિમેલનું લેબર ફોર્સ પાર્ટિસિપેશનમાં રેટ 25% જ કેમ છે. અને જુઓ, અર્બન એવરેજ છે ને એ 27.7% છે, બરાબર. એટલે શહેરી સરેરાશ કરતાં પણ આજે મોટા શહેરોમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન 25% કેમ છે, જો શહેરી વિસ્તારોમાં આટલી સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવતી હોય તો શહેરો વધુ સારી
નોકરીઓ કદાચ બનાવે છે, પરંતુ એ નોકરીઓ સુધી પહોંચવામાં બિગ સિટી પ્રોડ્યુસ બેટર જોબ, બટ ધ રિયલ ક્વેશ્ચન ઇઝ વાય સો ફ્યુ વિમેન કેન એક્સેસ ધેમ. તો આ અહીંયા સુધી પહોંચવામાં સ્ત્રીઓને શું સમસ્યાઓ નડે છે? તો આગળ વાત કરે છે કે અહીંયા છે ને વાત એ છે કે લાર્જર સિટી છે ને એમાં મોટા ભાગે ફર્મ્સ એટલે ઉદ્યોગો, બરાબર, શાળાઓ, હોસ્પિટલ, બિઝનેસ સર્વિસીસ, આ બધું ક્યાં હોય છે? તો એ લાર્જ સિટીમાં હોય. હવે સ્ત્રીઓમાં 29% જે સ્ત્રીઓ છે એ ક્યાં મોટા ભાગે આ મોટા શહેરોની જે સ્ત્રીઓ છે એમાંથી 29% સ્ત્રીઓ એડ્યુકેટેડ હોય, ગ્રેજ્યુએટ થયેલી હોય, જ્યારે નોન મેટ્રો સિટીમાં આવી સ્ત્રીઓ 25% હોય. છતાં પણ એવું લાગે છે કે મોટા શહેરોમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, અહીંયા વાત કરીએ એ પ્રમાણે, એવરેજ જે નાના સિટી છે એમાં 27% છે અને અહીંયા 25%. કેમ? જો એજ્યુકેશન આટલું વધારે હોય, આટલી બધી તકો, આટલા બધા ત્યાં ડેન્સિટી વધારે હોય ઉદ્યોગોની, શાળાઓની, હોસ્પિટલ સર્વિસીસની, બિઝનેસ સર્વિસની, તોય આવું કેમ? એવો પ્રશ્ન અહીંયા લેખક કરે છે. બીજું આગળ વસ્તુ અહીંયા લેખક કહે છે કે જુઓ, વિમેન પ્લેસ હાઈ વેલ્યુ નોન વેજ એટ્રીબ્યુટ્સ, એટલે મહિલાઓ છે ને હંમેશા વેતન ઉપર જ ફોકસ નથી કરતી, પરંતુ એમને શું જોઈએ છે? પ્રેડિક્ટેબલ અવર્સ જોઈએ, કામના કલાકો નિશ્ચિત હોવા જોઈએ. બીજું ફોર્મલ કોન્ટ્રાક્ટ્સ, એટલે એક ચોક્કસ કોન્ટ્રાક્ટ થયેલો હોવો જોઈએ. પેઇડ લીવ, કે રજા મળે તો પણ પૈસા મળવા જોઈએ. બીજું સુરક્ષા, ચાઇલ્ડ કેર અને ટ્રાન્સપોર્ટ, આ 5 વસ્તુ છે એ સ્ત્રીઓ પોતાની નોકરી દરમિયાન સુનિશ્ચિત થાય એવું ઈચ્છે છે. સાથે બીજી વસ્તુ છે કે મહિલાઓ છે ને મોટાભાગે વ્હાઇટ કોલર વર્કમાં વધારે, રિસર્ચ એવું કહે છે કે સ્ત્રીઓ પાર્ટિસિપેટ વધારે થાય છે, મહિલાઓ પાર્ટિસિપેટ વધારે છે વ્હાઇટ કોલર વર્કમાં, બરાબર. અને બીજું આગળ કહે છે કે એ લોકોને આ જે લાર્જર ફર્મ્સ છે, આ મોટી મોટી જે કંપનીઓ છે એ ત્યાં સ્ત્રીઓ કેમ વધારે હોય છે? બિકોઝ એ લોકો એમને મેટર્નિટી બેનિફિટ આપે છે, પેઇડ લીવ આપે છે અને ટ્રાન્સપોર્ટેશન પણ સુનિશ્ચિત કરે છે. તો આના કારણે મોટી કંપનીઓમાં જ સ્ત્રીઓ મોટા ભાગે નોકરી કરવા જાય છે અને મોટી કંપનીઓમાં જ આ સ્ત્રીઓ માટેનું વેકેન્સી પણ મોટા ભાગે જોવા જઈએ તો ત્યાં વધારે હોય છે, બરાબર. તો આ વસ્તુ છે, આટલી બધી સુવિધાઓ મોટા શહેરોમાં હોવા છતાં અત્યારે 3/4 વિમેન છે એ લેબર ફોર્સનો ભાગ નથી. આવું કેમ? અને 1/4 આમાંથી જેટલી કામ કરે છે એમાંથી 1/4 છે એ ક્યાં છે? એ લાઇકલી ટુ બી સેલરીડ, અને એ લોકોને ચોક્કસ પગાર મળે છે. બીજું આગળ એક વસ્તુ કહેવામાં આવ્યું છે કે ઓન એન એવરેજ જે સ્ત્રીઓને જે પગાર મળે છે એ પુરુષો કરતાં 22% ઓછો મળે છે, બરાબર. PLFSના ડેટા પણ એવું કહે છે કે વિમેન એમ્પ્લોયડ ઇન સેલેરી વર્ક ઓલમોસ્ટ 12.6% ફ્યુઅર અવર્સ. સાથે એવું છે કે જે પણ પગારદાર નોકરીઓ છે ને ત્યાં પણ વિમેનને કામના કલાકો પુરુષ કરતાં 12.6% ઓછા છે, બરાબર. એક તો વેજ ગેપ 22.7% જેટલી ઓછી આપે છે અને સામે કામના કલાકો જે સ્ત્રીઓના છે, જે પગારદાર નોકરીઓ છે એમાં પણ સ્ત્રીઓને કામના કલાકો પણ ઓછા છે. હવે ઇન બિગર અર્બન સિટીઝ, મોટા શહેરોની વાત કરીએ તો આ જે અંતર આપણે જે કહ્યું એ કદાચ વધારે છે, બરાબર. સિમ્પલી અકાઉન્ટિંગ એક્સરસાઇઝ શોઝ ધેટ ફ્યુઅર અવર્સ એક્સપ્લેન ઓલમોસ્ટ 20% ઓફ અર્નિંગ ગેપ. હવે જેટલા કામના કલાકો ઓછા હશે એટલી જ અર્નિંગ ગેપ પણ તમારી વધશે. ક્યાંક ક્યાંક આ 20% છે, ક્યાંક ક્યાંક આ શું થઈ જાય છે 30% સુધી પહોંચી જાય છે. તો આ બધામાં સૌથી મહત્ત્વનો અને અઘરો ક્વેશ્ચન એ છે કે સ્ત્રીઓ છે ને એ લાર્જેસ્ટ સિટીમાં પોતાની જ્યારે જોબ શોધે ત્યારે એમના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે અને એમાંનો એક ક્રાઇટેરિયા છે જિયોગ્રાફી ઓફ વર્ક. એટલે તમારું કામનું, તમારે જે જગ્યાએ કામ કરવાનું છે ત્યાંની જિયોગ્રાફી કેવી છે, બરાબર. કે વિમેન છે એ હંમેશા વેજ ઉપર જ ડિસિઝન નથી લેતી, એ જોબ સર્ચનું બિહેવિયર એનું કેવી રીતનું હોય છે તો કે એને જોબ છે ને એ ઘરની નજીક હોવી જોઈએ. બીજું કે થોડી જ વારમાં એની પરિવહનની જે સુવિધાઓ છે એ પણ એ રીતના સારી હોવી જોઈએ. બીજું મોબિલિટી પોઈન્ટ્સ છે અર્બનનો, એ ઇન્ડિયામાં જ્યારે જોવા જઈએ તો આ પ્રકારનો હોતો નથી અને મોટા ભાગે પુરુષો કરતાં સ્ત્રીઓને ઘરથી બહાર નીકળવાના ચાન્સ છે એ ફાર લેસ લાઇકલી હોય છે, બરાબર. બહુ ઓછા મળે છે કારણ કે એક તો એક સેફ્ટીનો ઇસ્યુ આવે, હાઉસહોલ્ડની રિસ્પોન્સિબિલિટી નિભાવવાનો ઇસ્યુ આવે, સોશિયલ નોર્મ્સ ઘણા બધા બીજા હોય છે, વીક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો આ ઘણા બધા કારણો છે આવા, બરાબર. એના કારણે આવું થાય છે.
હવે સામે આપણે રૂરલમાં જોવા જઈએ તો ત્યાં વિમેનનું પાર્ટિસિપેશન વધારે છે. કેમ વધારે છે? બિકોઝ એક તો ઘરની નજીક ક્યાંક ખેતર હોય, બરાબર, એટલે ઇઝીયર એમને થઈ જાય ડોમેસ્ટિક રિસ્પોન્સિબિલિટી નિભાવવી અને કામ પર જવું. તો આ રીતે સ્ત્રીઓ માટે શું હોવું જોઈએ? તો એઝ અ વર્ક મૂવ્સ ફાર્મ્સ ટુ ફર્મ, જ્યારે હવે કૃષિ નહીં પરંતુ સ્ત્રીઓને ફર્મ્સમાં જવું છે, એટલે એકચ્યુઅલ અર્થવ્યવસ્થા જે છે એમાં ભાગીદાર થવું છે નોન એગ્રીકલ્ચરલ ગ્રોથમાં, ત્યારે આપણે વિમેન માટે સેફ ટ્રાન્સપોર્ટ હોવો જોઈએ, અફોર્ડેબલ ચાઇલ્ડ કેરની વ્યવસ્થા હોવી જોઈએ, અને ક્વોલિટી જે જોબ પર એ જાય છે એ પણ ક્વોલિટીવાળી હોવી જોઈએ. ફિમેલ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે 15થી લઈને 60 વર્ષ સુધીનું, તો એ પુરુષો કરતાં વધારે છે. જેન્ડર ગેપ પણ હંમેશા વધારે રહ્યું છે. આપણે જોયું કે જે આ 46 મોટી મોટી બિગ સિટી છે, મેટ્રો સિટીમાં જે જેન્ડર ગેપ છે એ 9.81% વિમનના ફાળે છે, અને જ્યારે આ જેન્ડર ગેપ પુરુષો 6.49% જેટલું જોવા મળે છે પુરુષો માટે. તો આ વસ્તુ છે કે આપણે કઈ રીતે આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકીશું. તો ઇન્ડિયાનો જે અર્બન એજન્ડા છે એ એનું કોઈ બાય પ્રોડક્ટ નથી. સ્ત્રીઓને જે નોકરી મળે છે, સ્ત્રીઓ જે અત્યારે લેબર ફોર્સમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે, તો એ આજે અર્બન વિસ્તારો જેટલા વધ્યા અને ભારતનો જે અર્બન એજન્ડા છે એની બાય પ્રોડક્ટ નથી, ઓટોમેટિક બાય પ્રોડક્ટ નથી આ. તો માટે શહેરોએ આને બાય પ્રોડક્ટ ન ગણતા એના માટે સ્ત્રીઓ માટે સેફ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાની જરૂર છે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, સ્ટ્રીટ લાઇટિંગ સેવ કરવાની જરૂર છે, અને મિક્સ્ડ યુઝ નેબરહુડ્સ, ચાઇલ્ડ કેર અને રેગ્યુલેશન ધેટ મેક્સ એમ્નિટીઝ ઇઝીયર ફોર એમ્પ્લોયર્સ ટુ પ્રોવાઈડ. તો આ ઘણા બધા સ્તર ઉપર, એક તો ટ્રાન્સપોર્ટ પર, બીજી વસ્તુ છે કે કઈ રીતે ચાઇલ્ડ કેર પ્રોવાઈડ કરવી, અને જે પણ એમ્પ્લોયર છે જે આ નોકરી આપી રહ્યા છે એમને પણ કઈ રીતે સરળતા રહે એ વિશે વિચારવાની જરૂર છે. તો આપણે બેસ્ટ લેબર માર્કેટના જે લાભ છે એ આપણે મેળવી શકીશું. જ્યાં સુધી શહેરો છે એ આ ટાઈમ, સેફટી અને કેર, આ 3 કોસ્ટ છે એ જો મહિલાઓ માટે જોબ સર્ચ કરવામાં ઘટાડશે નહીં, તો પછી કદાચ આપણે સ્ત્રીઓની જે પ્રોડક્ટિવિટી છે એનો લાભ નહીં લઈ શકીએ. અને બેટર જોબ્સ વિધાઉટ પ્રોડ્યુસિંગ ઇનફ વિમેન વર્કર્સ, તો ક્યારે આપણે એટલી સારી જોબ નહીં પ્રોવાઈડ કરી શકીએ તો પછી એટલો આપણને ઓવરઓલ ઇકોનોમીમાં પણ એટલો ફાયદો નહીં થાય. ઓવરઓલ આ આર્ટિકલ છે એનો કહેવાનો ભાવાર્થ આ છે, બરાબર. હવે જે બીજો આર્ટિકલ છે એ કહે છે કે આપણે અત્યારે 2 વસ્તુ આપણી સામે જોરદાર સામે આવી. એક છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસનો જે ડેટા બારે આવ્યો, એમાં પ્રથમ વસ્તુ તો એ બારે આવી કે અત્યારે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે એ 2017-18માં 19% હતું, ત્યાંથી વધીને 2025માં 27.2% થઈ ગયું. અગેઇન સરસ વસ્તુ છે જેને સેલિબ્રેટ કરવી જોઈએ. બીજી વસ્તુ બારે આવી કે આ 46 મિલિયનથી વધારે વસ્તી ધરાવતા જે સિટીઝ છે એમાંથી 32 સિટીઝ એવા છે કે જ્યાં જે પણ અત્યારે યુનિકોર્પોરેટેડ, મતલબ કે એવા એમએસએમઈ જે અત્યારે ચલાવવામાં આવી રહ્યા છે એમાંથી 20%થી વધારે એમએસએમઈ વિમેન રન કરે છે, બરાબર. હવે સુરત, વડોદરા, પુણે, આ 4 જગ્યામાં જે બિઝનેસ એક્ટિવિટીઝ છે એમાં મોટા ભાગે 40% બિઝનેસ એક્ટિવિટી એવી છે કે જેનું નેતૃત્વ કોણ કરે છે? વિમેન કરે છે. હવે આ બધા નંબર્સ છે એને ચોક્કસ આપણે એને ડિઝર્વિંગ નંબર છે કે જેનું આપણે સેલિબ્રેશન કરવું જોઈએ, જેને વખાણવા જોઈએ. પરંતુ કમ વિથ અ કેચ, બટ ધે કમ વિથ અ કેચ, ઓકે. પરંતુ આ જે સમાચારો છે એમાં ક્યાંક આપણે ચેતવણી સાથે પણ જોવાની જરૂર છે. જેમ કે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે એ અત્યારે હજી પણ શું છે, જે 75% અત્યારે ટોટલ આપણી વર્કફોર્સનું લેબર ફોર્સ પાર્ટિસિપેશન 75% છે, એમાંથી બેરલી આના 3 મતલબ 1/3 જ કોણ છે? તો સ્ત્રીઓ છે. સાથે એક વસ્તુ એ અહીંયા કહેવામાં આવી છે કે મોટા ભાગે અત્યારે નિયરલી 70% ઓફ વિમેન આઉટસાઇડ ધ લેબર ફોર્સ સ્ટીલ સાઇટ ચાઇલ્ડ કેર, હોમ કમિટમેન્ટ્સ એઝ અ રીઝન, બરાબર. મોટા ભાગની 70% જે સ્ત્રીઓ વર્કફોર્સની બહાર છે અથવા તો
એમ્પ્લોયી નથી એ લોકો શું કહે છે, કારણો શું આપે છે, ચાઇલ્ડ કેર અને હાઉસહોલ્ડ રિસ્પોન્સિબિલિટી. પણ લેખક અહીંયા કહે છે કે શું આ વસ્તુ છે એ જ પ્રોબ્લેમ સોલ્વ કરશે? ના, પ્રોબ્લેમ્સ તો આનાથી વધારે બીજા બધા ઘણા બધા છે, બરાબર. આમાં છે ને લેખકે 4 અંતર અહીંયા કીધા છે કે કઈ રીતે આ લેબર ફોર પાર્ટિસિપેશનમાં જે અંતર જોવા મળે છે, સ્ત્રીઓની ભાગીદારી ઓછી છે, તો એના માટે રીઝન 4 છે. અને આ બધા જ રીઝન છે ને એ સ્ત્રીઓના જે એમાં એક પ્રશ્નો મહત્ત્વના છે કે કઈ રીતે પહેલાં તો એને કામ મળશે, બીજું કે કઈ રીતે એ પબ્લિક સ્પેસ ઓક્યુપાય કરશે સેમ એઝ મેન, બરાબર. જે રીતે પુરુષો સરળતાથી પબ્લિક સ્પેસ ઉપર એન્ટ્રી લઈ લે છે એ રીતે સ્ત્રીઓ કઈ રીતે લેશે. બીજું, શી રાઇઝ વન્સ શી ઇઝ અન ઓર્ગેનાઇઝેશન, તો જો એ ઓર્ગેનાઇઝેશનમાં પ્રવેશી ચૂકી છે એઝ અ એમ્પ્લોયર, તો પછી ત્યાંથી એને પ્રમોશન કઈ રીતે મળશે, એનું પ્રોગ્રેસ કઈ રીતે થશે. અને ચોથો પ્રશ્ન છે, વેધર અ બેંક ઓર અ ઇન્વેસ્ટર વિલ ફંડ હર, શું આપણી બેન્કો છે કે પછી આપણા ઇન્વેસ્ટર છે એ એને ફંડિંગ આપશે ખરા જો એને કંઈક નવું શરૂ કરવું છે પોતાના? તો આ 4 પ્રશ્નો ઉપર આખા હવે આર્ટિકલમાં વાત થવાની છે, બરાબર. પહેલી જ ગેપ છે મોબિલિટીની. લેબર માર્કેટ છે એની શરૂઆત પુરુષો માટે ક્યાંથી થાય? તો વર્ક પ્લેસ ઉપરથી. પુરુષ નોકરીના સ્થળે પહોંચે ત્યારથી એના માટે એ વર્ક પ્લેસ તરીકે કન્સિડર થાય, અથવા તો એક લેબર એ નોકરી કરવાની શરૂઆત કરે છે. પરંતુ સ્ત્રીઓ માટે શું છે કે આ જ્યારે જેવી શહેરી મતલબ માર્ગ ઉપર નીકળે, બસ સ્ટોપ પર ઊભી રહે, ટ્રેન સ્ટેશન પર ઊભી રહે, ત્યારથી એના માટે આ વર્ક પ્લેસની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ORF એટલે આ એક રિસર્ચ પ્લેટફોર્મ છે, બરાબર. એનો એક સ્ટડી, એને અભ્યાસ એક કર્યો છે અને એમાં એવું જોવા મળ્યું છે કે ઓવર હાફ, અડધાથી વધારે વિમેન ને શું કર્યું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હરાસમેન્ટ અનુભવ્યું છે અને એમને અનસેફ વધારે લાગી રહ્યું છે અત્યારનું જે સ્ટ્રક્ચર છે. બીજું કે સ્ત્રીઓ મોટા ભાગે જ લિનિયર કોમ્યુટ્સથી નોકરીના સ્થળે પહોંચી જાય છે, બરાબર. એના માટે શું હોય, કાં તો બાળકને સ્કૂલ મૂકવા જવાનું હોય, પછી અન્ય કામો જે ઘરના કામો છે એ મેનેજ કરવાના હોય જ્યારે નોકરીથી પાછી આવે તો એવું નથી કે ઘરેથી નીકળી અને નોકરીએ પહોંચી ત્યાં સુધીમાં આમ લિનિયર એક અહીંયાથી બેઠા એટલે ત્યાં ઉતર્યા, એવું સ્ત્રી માટે સંભવિત નથી. તો એને ઘણા બધા સ્ટોપ વચ્ચે નક્કી કરવા પડે છે. અને બીજું, અને આમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ હોમ ટુ ઓફિસની 1 ટ્રીપમાં જ પતી જતી હોય એવી અત્યારે હજી અવેલેબલ નથી. ઇફ ટ્રાન્સપોર્ટ, જો પરિવહન જ રિલાયેબલ નથી, વિશ્વસનીય નથી અથવા તો સુરક્ષિત નથી, તો પછી વિમેન કઈ રીતે એકચ્યુઅલી આ સિટીમાં કામ કરવા માટે એક સેફ પ્લેટફોર્મ શોધી શકે? તો એક વસ્તુ સમસ્યા આ રહી. બીજી વસ્તુ છે પબ્લિક સ્પેસની સમસ્યા. આ છે ને વધારે ઊંડો પ્રોબ્લેમ છે રાધર ધેન કોમ્યુટ. પરિવહન કરતાં પણ વધારે અઘરો પ્રશ્ન અહીંયા છે. બિકોઝ પબ્લિક સ્પેસ ઉપર તમે ક્યારે કોઈ સ્ત્રીને એકલા એમ જ રેન્ડમ પાર્કમાં વિધાઉટ એની એજન્ડા ફરતી જોઈ? આ એવા સિટીઝની વાત થઈ રહી છે જે મેટ્રો સિટીઝ છે ને અનસેફ છે, બરાબર. કે કેફેમાં એ એકલી કોઈ કામ વગર બેઠી હોય એવું ક્યાંય જોયું? બીજું આગળ લેખિકા પૂછે છે કે ક્યાંય વિમેન તમે એવી જોઈ કે જ્યાં એ પબ્લિક સ્પેસ ઉપર એને કોઈ કારણ ના આપવું પડે કે એ અહીંયા શા માટે છે, અથવા તો પોતાની જાતને પણ કારણ ના આપવું પડે કે એ અહીંયા કેમ છે? તો આ વસ્તુ છે ને એ સેફ્ટીનો એક મોટો પ્રશ્ન છે. કેમ સ્ત્રી આવું નથી સમજતી? અને જો આ પ્રશ્ન છે ને ખાલી તમે સુરક્ષા પ્રોવાઈડ કરી દેશો અને સોલ્વ થઈ જશે એવું પણ નથી. મતલબ ધીસ વન પ્રોબ્લેમ કાન્ટ ફિક્સ, એટલે આ એક સુરક્ષાનો જ પ્રશ્ન છે ને એ આપી દેશો એટલે ના. આના માટે શું કરવું પડશે કે વિમેનને ફૂલ પાર્ટિસિપન્ટ્સ પબ્લિક લાઈફમાં મળે આ પ્રકારનું આખું એક વાતાવરણ આપણે સ્કૂલ લેવલથી, પરિવારના સ્તરથી, સમાજના સ્તરથી, શહેરોના સ્તરે આપણે ઊભું કરવું પડશે. આગળ એક સમસ્યા બીજી છે કેરિયર પ્રોગ્રેશન. જુઓ, હવે NSAમાં આપણું નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એમાં 500 કંપનીઝ જે લિસ્ટેડ થાય, આમાંથી વિમેન જેની નેતૃત્વ કરતા હોય ને એવી કંપનીઓ કેટલી છે? 5 જ છે. તો આટલા વર્ષોમાં આટલું એક્સપાન્શન થયું છતાં પણ કંપનીઓ વિમેન લીડરશિપમાં હોય એવી 5 જ કેમ ત્યાં છે? બીજી વસ્તુ અહીંયા લેખક એ વસ્તુ ઉઠાવે છે કે કેમ આ પ્રોગ્રેસ છે લીડરશિપનો એ કેમ નથી થઈ રહ્યો?
સ્ત્રીઓ લેબર ફોર્સમાં પાર્ટિસિપેટ કરે છે તો ઉપરના સ્તર સુધી કેમ નથી પહોંચતી? તો અહીંયા લાર્જ પાર્ટ ઓફ ધ આન્સર એટલે આનો જવાબ છે એ ક્યાં છે? અનકોન્શિયસ બાયસમાં છે. આપણે એક અજાણતા એક એવી બાયસમાં જીવીએ છીએ. આપણે છે ને એવું હંમેશા માનીએ છીએ કે સક્સેસફુલ વિમેન આર ઓફન લેસ લાઇક દેન સક્સેસફુલ મેન. મોટાભાગે સફળ સ્ત્રીઓ છે ને એમને જેટલો અપ્રિશિએશન જે સફળ પુરુષને મળશે ને એના કરતાં એને ઓછું મળશે. બિકોઝ મોટાભાગના આપણા અત્યારની માનસિકતા જેવી છે કે જે અઝર્ટિવનેસ છે અને અકાઉન્ટેબિલિટી છે એ પુરુષમાં વધારે છે એવું આપણે માનીએ છીએ, બરાબર, જે તદ્દન ખોટું છે. બીજું આગળ વસ્તુ છે કે એવો એક ફર્મ વ્યૂ છે કે મેન જો કોઈ પાવરફુલ પોઝિશન ઉપર હશે ને એ ગુસ્સે થશે અથવા તો નિર્ણયો લેશે તો એને મક્કમતા તરીકે જોવામાં આવશે. જ્યારે વિમેન આ જ કાર્ય કરશે તો એને શું કરવામાં આવશે? એને તીક્ષ્ણ, આ વધારે પડતા તીક્ષ્ણ છે એવી રીતે, શી ઇઝ વેરી શાર્પ, એમ, નોટ અ ગુડ વે બટ બેડ વે. આ રીતે આપણા જોવાનો નજરિયો જ આવો છે એમ. તો વિમેન આર આસ્ક્ડ ટુ ડિલિવર આઉટકમ વાઇલ કન્ટિન્યુઅસલી મેનેજિંગ ટુ ટોન એન્ડ પ્રિપરેશન. એટલે આ રીતે સ્ત્રીઓને હંમેશા એના કોમ્યુનિકેશનમાં પણ એમ કહેવામાં આવશે કે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. બીજું કે એનું પરસેપ્શન છે એનામાં પણ એને અલગ બાયસથી જોવામાં આવશે. અને આના કારણે સ્ત્રીઓને જે સેલ્ફ બિલીફ છે, એની ચોઇસ છે, એના ઉપર હંમેશા એને શું કરવામાં આવે છે? ટોકવામાં આવે છે, સમટાઈમ્સ અનકોન્શિયસલી. અને આ બધું મોટા ભાગે આપણે કેવું અજાણતા કરી જઈએ છીએ. That is why one has reported showed men apply for roles when they meet 60%. હવે જુઓ અહીંયા કહે છે કે એક અભ્યાસ એવું દર્શાવે છે કે જ્યારે પુરુષોને એવું લાગે ને કે આ કોઈ જોબ છે અથવા તો આ કોઈ એવી વસ્તુ છે કે જ્યાં એમને અપ્લાય કરવાની જરૂર છે તો એના 60% ક્વોલિટી એની પાસે હશે, લાયકાત એની પાસે હશે તો એ અપ્લાય કરી દેશે. જ્યારે ઇન કેસ ઓફ વિમેન, બરોબર, while women wait until they meet nearly all of them, બરોબર, એટલે સ્ત્રીઓ ત્યાં સુધી રાહ જોશે કે જ્યાં સુધી આ બધી જેટલી લાયકાતો અંદર આપી છે ને બધી એ પૂરી ન કરે ને ત્યાં સુધી એ લોકો અપ્લાય નહીં કરે. તો આ વસ્તુ છે કે પુરુષોને ક્યાંક ને ક્યાંક એવું જ છે કે ભાઈ આપણે તો ફિટ જ છીએ, જ્યારે સ્ત્રીઓને એ વસ્તુમાં ખરા ઉતરવા માટે એનાથી 40 ગણી વધારે મહેનત કરવી પડે છે, બરોબર. ધીસ ઇઝ વેર ધ કન્વર્ઝેશન યુઝ્યુઅલી રન્સ ઇન ટુ ધ ફેમિલિયર ઓબ્જેક્શન. એટલે આ પ્રકારની જે ચર્ચાઓ છે એના વિરોધો આ પોઈન્ટ પર છે. ધ સપોર્ટિંગ વિમેન સમહાઉ મીન્સ કોમ્પ્રોમાઇઝ મેરિટ. એટલે સ્ત્રીઓને જે સપોર્ટ કરવામાં આવે છે એમાં પણ જાણે એવું જોવામાં આવે છે કે મેરિટમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, પણ ના, એવું નથી. જ્યારે તમે સ્ત્રીઓને આગળ લઈ જાઓ છો તો એમાં તમે એન્ટી મેરિટ તો નથી જ બનતા, બરાબર, કે તમે એને કોઈ મેરિટ ઉપર ત્યાં ન પહોંચાડી હોય, તમે એનામાં થોડી મેરિટમાં તમે જતું કર્યું હોય, ના, એવું નથી. ઇટ્સ હાઉ યુ એકચ્યુઅલી ગીવ યોર સેલ્ફ ધ ચાન્સ ટુ અનકવર ધ મોર ઓફ ફીટ. એકચ્યુઅલી તો એવું છે કે તમે કેટલો ચાન્સ આપો છો સામેની વ્યક્તિને એક લેવલ ઉપર કે જેટલો તમે પુરુષોને આપો છો એટલો ને એટલો. તો એ વસ્તુ અહીંયા જોવાની છે. ઓર્ગેનાઇઝેશન, સંગઠનોએ આ બાબતે હવે ઇફેક્ટિવલી કામ કરવાની જરૂર છે કે જેથી આ જે સ્ત્રીઓને મળતા જે પ્રોટેક્ટિંગ સ્ટાન્ડર્ડ છે એમાં કંઈ ઓછું ન રહે. દે આર નેરોઈંગ ધેમ. જો તે આમ નથી કરતા તો પછી એ પોતાના ક્ષેત્રને, પોતાના સંગઠનને જ વધારે નેરો કરી રહ્યા છે. હવે ચોથી સમસ્યા છે ફંડિંગની. આ ફોર્થ ગેપ છે, બરોબર, એ છે મૂડીની. કે વિમેન લેડ જે એમએસએમઈ છે, જે એમએસએમઈ જેનું નેતૃત્વ સ્ત્રીઓ કરે છે, મહિલાઓ કરે છે, તો ત્યાં લગભગ 35% હજી ક્રેડિટની સમસ્યા એમને સામે આવે છે. બિકોઝ જે સ્ત્રીઓ છે ને એની પાસે ગીરવે મૂકવા કંઈ જ નથી. પ્રોપર્ટીમાં એમનો અધિકાર હજી સુધી સમાજ આપતો નથી, બરોબર, ભલે ને સુપ્રીમ કોર્ટે કહી દીધું હોય, પરંતુ સમાજ એ માટે રેડી જ નથી. તો એની પાસે સંપત્તિ નથી, ઓનરશિપ નથી. અને બીજું, હંમેશા એને ફિનાન્શિયલ લિટરસીમાં આપણે અવગણીએ છીએ. તો ઓવરઓલ એની ઇફેક્ટ છે એ ક્યાં થાય છે? એને ફંડિંગ મળતું નથી. બીજું કે જ્યારે પણ આ જે વેન્ચર કેપિટલ છે એ ફંડિંગ આપે છે એ મોટાભાગે 5%થી ઓછું હોય છે. અને રીઝન શું છે ખબર છે આનું? ધ પાર્ટ ઓફ ધ રીઝન ઇઝ અ પીચ રૂમ ડાયનેમિક્સ. કારણ કે આપણે છે ને એને એ પ્રકારનું લેવલ જ નથી આપતા સ્ત્રીઓને, કે એટલે આ પીચ રૂમ ડાયનેમિક્સ એક મોટું કારણ છે. સ્ટડીઝ હેવ સો, અભ્યાસ એવું દર્શાવે છે કે ધેટ ઇન્વેસ્ટર્સ આસ્ક વિમેન ફાઉન્ડર્સ મોર. જો
વિમેન ફાઉન્ડરને ક્વેશ્ચન બી કેવા પૂછવામાં આવે છે કે તમે આમ પ્રિવેન્ટિવ બેઝ, રિસ્ક, સેફટી અને કંઈક ખોટું થશે તો તમે શું કરશો, આવા પ્રશ્નો. જ્યારે પુરુષોને કેવા પ્રશ્નો પૂછશે ઇન્વેસ્ટર કે તમે પ્રમોશન માટે શું કરશો, ગ્રોથ માટે શું કરશો, સ્કેલ માટે શું કરશો. તો જુઓ, પ્રશ્ન પૂછવાનો નજરિયો પણ બંને માટે અલગ અલગ છે. તો આ વસ્તુ શું છે, તો આ અનકોન્શિયસ બાયસ આપણું દર્શાવે છે, બરાબર. તો શહેરો જ્યારે સ્ત્રીઓ માટે પહેલો દરવાજો ઓપન કર્યો દસકાઓ પહેલાં, પરંતુ અત્યારે શું જોવા મળે છે કે આપણે હજી પરિવહન, પબ્લિક સ્ક્વેર, બોર્ડરૂમ અને બેંક, આ 4 સમસ્યાઓ છે, એમાં હજી આપણે એટલું સેફ, એટલું લેવલ પ્લેઇંગ ફિલ્ડ પૂરું નથી પાડી શક્યા. તો આ બાબતે આપણે વિચારવાની જરૂર છે, જેથી આપણે ભારતને વધારે ઇન્ક્લુઝિવ રીબિલ્ડ કરી શકીએ મહિલા માટે, અને ઓવરઓલ એની ઇફેક્ટ આપણને વિકસિત ભારતમાં જોવા મળે. તો આ છે આર્ટિકલ. આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. પ્રોબેબલી આ આર્ટિકલ છે એ ઇટ્સ અ વેરી કોમ્પ્લિકેટેડ, મને પોતાને પણ લાગ્યો, બિકોઝ આમાંથી કંઈ એટલું ખાસ આમ તમે જોવા જાઓ તો લેવા જેવું નહોતું. પરંતુ જે આ આર્ટિકલ છે એ બહુ સરસ છે કે મહિલાઓ માટે કઈ કઈ સમસ્યાઓ છે. તો મોબિલિટીની સમસ્યા છે તો એમાં શું શું છે, પબ્લિક સ્પેસની સમસ્યા છે તો એમાં શું છે, બરાબર, કેરિયર પ્રોગ્રેશન છે તો એમાં શું છે, ફંડિંગની સમસ્યા છે તો એમાં શું છે. તો આ વસ્તુ છે. અને અહીંયાથી યસ આપણને એ વસ્તુ જાણવા મળે છે કે લાર્જ સિટીમાં એજ્યુકેશન વધારે છે, ડેન્સિટી વધારે છે, તો પણ સ્ત્રીઓ ત્યાં કેમ ભાગીદાર એટલી નથી થઈ શકતી. તો એક આ વ્યૂ પોઈન્ટ આપણને જોવા મળે છે કે મોટા શહેરો એટલે વધારે નોકરી એવું નહીં. ઓકે, તો આશા છે કે આપ સૌ મિત્રોને આ આર્ટિકલ છે એ આવનારી આપણી મુખ્ય પરીક્ષા છે, અત્યારે જે ચાલી રહ્યા છે ઇન્ટરવ્યૂ, એમાં અને ક્યાંક ને ક્યાંક લાર્જર પ્રોસ્પેક્ટિવમાં, લાઈફમાં પણ આ બધું કામ લાગે. આપણે ફરી મળીશું કાલે મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી આપ સૌ સરસ સ્ટડી કરો, આન્સર લખો, અને તમને જો ગમે તો આ તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. થેન્ક યુ સો મચ.